રોજની પ્રેક્ટિસ પડી હોય એટલે આવું જ ખસખસના દોણા આલો જારા ના થઈ જાય કેજો મન તો આખી રાત તૂટી જાય આવું જ કેજો લાય ખસખસના દોણા પકડાવ પર આપણે બધાને બીક લાગે છે કે ના હું દેવનું ખોળ આઠ કરીને ધૂણન પાછો વાયરો લાવે ફલાણી માતા આવી છું ત્રણ દાડામાં કીધું હોય એનો ચકલો ઉડતો પાડું એટલે ભાઈ એટલી બધી તારા પાન સિદ્ધિ હોય એટલું બધું તારા પાન કોઈ તપ હોય તો બોર્ડર ઉપર જતો રહે અને કન મુઠ્ઠીઓ છૂટી મારા બોમ્બ મારવાય ના કતે મુઠ્ઠીઓમાં ફટવા મારો એવી શું હતું ગોમમાં હું બીવડાય કરીશ લે ગોમમાં હું કા બધાને પદપદાય કરીશ પા બધા ખાબે ગાછા છે એટલે પેલો રાગાયો છે હા ઈઓને મજા આવી છે હા જો ઓમ મારા બેટા છે કર કોઈ નાગર નમી એવા નહીં પણ એવા આગળ જોયો વકા ખમા પરો વકા આરા જીવનમાં કોઈ સંત જ ના મળ્યો લ્યા કોઈ સત્પુરુષ જ ના મળ્યો મહાપુરુષ મળ્યો તો આ દશા આવત નહીં કોને દેવ કહેવાય કોને દેવી કહેવાય ના ખબર પડતો લે કોક સંતને પૂછજો અને સંત મળશે સદગુરુ મળશે એ તારા ભ્રાંતિ નેકરી જશે સાહેબ 33 કરોડ દેવોની તાકાત નથી તમારો બાલ વાકો કરી શકે બાપ સદગુરુની આ ભક્તિ કહેવાય આ ભજન કરી નાખું ગઈ નાખું બોલ નાખું આ ભક્તિ નથી બાપ જે દાડા સદગુરુનો સંગ થશે મહાપુરુષોનો સંગ થશે બાપ એ દાડા બધી કલ્પનાઓ મટી જશે બાપ એ વાતો તમારાથી ફફરીને નાહી જોઈ લે તમારી વાંથી ના પીવું પડે આટલું બધું ઓ વાસ હતો હજી તો આરા ચો આકા પરિશન ચો નમશીને ખબર નથી બાપ જેને પોતાના મા બાપની સેવા કરી છે બાપ એને બીજા ચોય પીલીઓ કરવું પડે નથી અને જેને સદગુરુ મહાપુરુષો મળી ગયા છે એની ચોય પૂજા કરવી પડે એવી નથી બાપ એનો સર્વસ્વમાં અલ્યા દેવોએ સત્પુરુષોને સદગુરુને નમન કરે છે બાપ આપણે બધા સાખીઓ બોલીએ છે કે સદગુરુ પંકજ પૂજતો 14 લોક પૂજાય શિવ વિરંચની શારદા ગુરુ તના જશ ગાય બાપ એ ગુરુના જશ ગાય છે બાપ જુઓ રામ જેવા ગુરુ વશિષ્ઠ શરણે કૃષ્ણ જેવા સાંદીપના શરણે રામદેવજી જેવા બાળીનાથના શરણે કબીર સાહેબ રામાનંદના શરણે મીરા રોહિદાસના શરણે નરસિંહ મહેતા તુકારામના શરણે આ બધા જ પુરુષો કોક સત્પુરુષના શરણમાં જતા રહ્યા સાહેબ તાને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તાને આ ભજન સાર્થક થયું બા એમને એમ થયું નથી અને આપણે બારોવાટ એટલે એક બે હલીવાર જવું હોય ને તો એ દલાલ હોત દેશે કી ખબર પડે લઈ જઈએ તો ભક્તિ મોદાને એમને બારોબાર ના હવાનો કોઈ નો નાવડો બારોબાર તર્યો નથી પણ જેને સાચા સંત કોને કહેવાય પાછો આ કહી દઉં ન કે ઓના લઠ્ઠોમાં ના પડતા ગુરુ મળે તો બધાનું ઊભું કરે ગુરુ માથા હાથ મેલો કોનમાં ફૂંક મારો કંઠી બોધ મંત્ર આલે આ કરો તે કરો આ બધું કરવાનું શીખવાડે આ ગુરુ કહેવાય અને સદગુરુ મળે આ બધામાંથી છોડાવા આપણા કોઈ ડખાડા કરવા પડે નહીં બસ વાળો ડ્રાઈવર જાગ એને ગેર પાડવાના એને સ્ટીરિંગ પકડવાનું તમે તો ખાલી ટિકિટ ફરીને હુઈ જાઓ સોનામાના શરત એટલી કે બારીઓમ ડોક્યો કરવાનો બધી જવાબદારી પેલાની હુઈ જાઓ શાંતિથી પણ હખણારા વાતો બારીઓમાં વારે ડોક્યો કરવા છે આટલો બા કરવા છે અને પછી તો લઈ જાય કે ડ્રાઈવર હમો છે હકણા તમે બે હો ખાલી બસ પણ આપણા હકણાયેલા વાતું નથી બાપ હવે આ ડોહાનો પેલા રહી ગયો ફૂલ પેલો ભાઈ હમણાં બધું પતાઈને આવ્યું કહી દીધું કે આ બધું પતી ગયું આમ ઘેર પેલા બ્રાહ્મણના ઘેરથી બેન હતો એકી ભાઈ આ ફૂલ બુલ આપણા ઘેર ના રાખે આપણા કોક ડખારો થાય અને આ ડોહાનું ઠેકોન નહીં એના કરતા આ ફૂલ ગમે તે ચોક તમે નાખ્યા પેલો ભાઈએ કે તારે શું કરું તે કે તારી પટેલના ઉકારામાં જ નાખવા દે ત્યાં ડબો ઉકેરામાં નાખ્યો બાપ એના ઉપર તમે જુઓ તો ટોપલો ઉપર ટોપલો દટાઈ ગયો ખાતર કાઢવાનો જાણે ટાઈમ આવ્યો વરહે અને ખાતર કાઢતા ડબ્બો ખખર્યો પાહન પટેલું ભાજતા અને મજૂરે કીધું પટેલ કોકનો ડબ્બો સકી હેનો છે જુઓ તો ખરા કાઢ્યો ધોયો સાફ કર્યો પટેલ કી હારો લાગે છે તો ઓળખી તો નહીં ગણનો જ છે ખોલી જોયું તો ડોહાનો મોય આટકો ઓહો કે આ તો હારું આપણા ઘરનો જ છે ઘેર જઈને પેલી ઘરવાળાને વાત કરી કે હવે ભરોસા તો ભૂકો નથી કે આ તો આપણો જ છે આ તો કે બાપાનો ફૂલ પર રહેતો રહ્યો છે કે તાના તો ફૂલ તો એમની જ છે કે પેલા બોમનને બોલાવો બોમન કે હાથું બોલ અમારા બાપાનો ફૂલ પર રાયો થલે કે જો હાથું બોલો
ફૂલનો ડબ્બો ઘેર રહી ગયો હતો, નાસ્તાનો ડબ્બો આવી ગયો હતો અને 5000 આલ્યા હતા એ વપરાઈ ગયા હતા. મારા પોઝિશન પાછા હાલવાની નથી એટલે મેં કહી દીધું હતું, પણ ખરેખર ફૂલ પતરાયો નથી. એટલે પછી છોકરાએ સમજી ગયા કે બાપો ગંગાએ જો એ વાત આ ઉકેરાની આઈટમ હતી એથી આગળ તો જાય એવી. એટલે બધા છોકરા કે અંતર નહીં કોઈ કીધા જેવું કે આ તો કેટલી જગ્યાએથી રિટર્ન આવેલું છે. એમ આ બધા જીવો બાપ એવા અમુક જીવો આખા જન્મારાની અંદર આજ કર્યું, એના પાછળ તમે ગમે તેટલું કરો બાપ, પણ જો સુધી ની કરણી ના સુધર ત્યાં સુધી આ જીવ અધોગતિના જ રસ્તે છે બાપ, અધોગતિના જ રસ્તે છે. જે દારા કોઈક મહાપુરુષો સત્પુરુષોનો ભેટો થશે એ દારા મહાપુરુષ કે આ જીવની એ દારા મુક્તિ થશે બાપ, નકર ત્યાં સુધી મુક્તિ થાય એવી નથી. સંતો એટલે જ કીધું કે સદગુરુ દાતાર મોક્ષ કો જાહેર જગમાં તું જાણ, પણ શરણે ગયા સો નર ઉગર્યા પાયા પદ નિર્વાણ. જે સદગુરુના મહાપુરુષોના સંતોના ચરણમાં જ્યાં એ આ નિર્વાણ પદનું પામ્યા છે બાપ. નકર જગત બધું ખૂબ બધું કંઈક ના કંઈક કરતો છે બાપ. પુંડાને એટલું કરે છે, બધાને જમાડા પણ એટલું છે, કંઈક આપાય એટલું છે બાપ, પણ મહાપુરુષોએ પુરાવો મૂકે છે, આપણા શાસ્ત્રોએ સંતોએ પુરાવો મૂક્યો છે કે હે નુગરા તમે કા ફરો, નુગરા ના ચડે નિર્વાણ. એક નુગરાના શિર પર લખ પાપીનો ભાર, નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગુરુ બિના દાન હરામ હૈ, ખોજો ને વેદ પુરાણ. મહાપુરુષો વગર તો દોને વ્યર્થ જશે. લખી રાખો બાપ, આ આપણા ધર્મશાસ્ત્રો કિસ બાપ. આપણા ધર્મશાસ્ત્રોની અંદર પહેલો જ ધર્મ બતાવ્યો, ધર્મ અર્થ કામ અને મોક્ષ, પહેલો ધર્મ બતાવ્યો છે બાપ. કારણ આપણે ધર્મ ચાનો આદર્યો છે 60-70 વર્ષે. હમણાં ભક્તિ જન્મ ના પહેરાય. જો હમણાં કોઈક બચારા છોકરા નવજવાન્યા હોય એ અનુભવ એટલે કે હમણાં કમાવાનો સમય છે, આમાં ચોય બાવા થવાનું છે. તાર આમાં કશું છોડવાનું નથી, મેલવાનું નથી, લે ખાલી સમજવાનું છે. સમજણના ઘરમાં આવી જાઓ તો કશું મેલીને જવું પડે એવું નથી. પણ એવું જો કોઈકને ભાવ થાય તો તરત પાછા પાડીએ કે ના રે આ સમય કોઈ ભજન ભક્તિ કરવાનો નથી, કે આપણે તો બધું પાલ્યો ને પછી અલે પાલ્યા પછી ભક્તિ ના થાય. રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી જર્જરીન પછી બેઠું રવાશે નહીં બાપ. આ ઉંમર લાયક કોઈક બચારા હોય એમને ચોક ક્ષેત્ર પર જન્મ જવાનો સત્સંગમાં જવાનો ભાવ થાય તો શરીર સાથ હાલ નહીં. કારણ શરીર સાથ હાલતું હોય પણ સંપત્તિ જો દીકરાના ભાગમાં જતી રહી હોય અને દીકરા જો એવા સુપાત્ર ના હોય તો બાપાનું ભજન કરવું હોય તો એ કરવા દી નહીં. તમારા હાથમાં સત્તા ના બધું છે. મહાપુરુષ કે ત્યાં સુધી જે કરવું હોય, નવી ગાડી હોય ત્યાં સુધી માઉન્ટ આબુ લઈ જાઓ, ખંડાલા લઈ જાઓ, જો લઈ જાઓ, લૂંટિંગ વાળા ઢારમાં તો એવો હતો નથી. પણ એ ગાડીઓ ખખરી જોય, પત્રો ખવાઈ જોય, ટાયર રિમોન્ટ થઈ જાય, ઓઇલ ફૂંકતી હોય અને પછી તમે કહો કે હેડો માઉન્ટ આબુનો ઢાર સરો તો એ બીજી દહનો પાછી લાવું પણ અમસર એવી નથી. મહાપુરુષો કે આ જીવતા જ થઈ જાય એવું છે બાપ. જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે, મુવા પછી મુક્તિ એ તો કાળા ઘરનો કુવો બંદા, જીવતા ઘર જો બાપ. મહાપુરુષ કે જીવતા જોઈ લ્યો બાપ, જીવતા નક્કી કરી લ્યો હું કોણ છું. પહેલા તો હા એટલે ગીતામાં પહેલા જ આ લખી શકે અર્જુન હું કોણ એનો સર્વપ્રથમ વિચાર કર. સર્વ પ્રશ્નોનું સમાધાન હું કોણમાં સમાયેલું છે. એમાં ચોય એવું નહીં લખ્યું ભગવાન ઓળખજે. મીરાને જ્યારે સદગુરુ રોહિદાસ મળ્યા તારે મીરા એમ બોલી કે તારા આત્માને ઓળખ્યા વિના, તારી બ્રહ્મણાને ભાગ્યા વિના તારો ભવનો ફેરો નહીં મટે. તારા આત્માની ઓળખણ વગર આ ફેરો મટે એવો નથી. નરસિંહ મહેતા બોલ્યા કે જબ લગ આત્મ તત્વ ચિહ્નો નહીં તબ લગ સર્વ સાધના જૂઠી બાપ. જ્યાં સુધી આત્મ તત્વને નથી જાણ્યું ત્યાં સુધી બધી સાધનાઓ અખો 53 વર્ષે બોલ્યો કે તિલક કરતો 53 જો, જપમાળાનો નાકો જો, કથા સુણીને ફૂટ્યા કોણ, અખા ના થયું બ્રહ્મ જ્ઞાન. તુલસી દેખીને તોડ્યો પણ, પાણી દેખી કર્યું સ્નાન, પથ્થર એટલા પૂજ્યા દેવ, અખા આ તો બધા ઉત્પાત. 53 વર્ષે ખબર પડી કે આ બધું અવળું જ્યું છે બાપ. જે દાડા મહાપુરુષો સંતો મળ્યા એ દાડા આવા ગોમ જેવા ગોમની